પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં આજે આ સમગ્ર મામલે ચુકાદો આવી જતા ચુકાદાને લઈને અનેક ચર્ચાઓ જોવા મળે છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી જોઈન્ટ ચેરિટી કમિશનર દ્વારા નિયુક્ત કરેલ બે તટસ્થ વ્યક્તિઓના નેતૃત્વમાં થશે તેવો હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો અપાયો છે, જેમાં 15મી મે સુધીના પ્રાપ્ત થયેલ સભ્યપદની અરજીઓની પણ ચકાસણી કરવાનું જણાવાયું છે. ગુજરાત હાઈકોર્ટ ખાતે જિગ્નેશ હિંમતલાલ કારિયા વિરુદ્ધ રાજ્ય સરકાર અને અન્ય વચ્ચેના કેસ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનમાં આ મહત્વનો ચુકાદો અપાયો છે. જજ જે.એલ. ઓડેદરા દ્વારા મૌખિક હુકમ કરવામાં આવ્યો હતો, જેમાં હુકમના મુખ્ય મુદ્દા મુજબ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય બનવા ઈચ્છુક ઉમેદવારોની અરજીઓની ચકાસણી જોઈન્ટ ચેરિટી કમિશનર રાજકોટ દ્વારા કરવામાં આવે. શરત એ છે કે આ અરજીઓ તારીખ 15/5/2026 સુધીમાં મળેલી હોવી જોઈએ. ચકાસણી બાદ પાત્ર ઉમેદવારોને સભ્ય તરીકે સામેલ કરવામાં આવે તો કોઈ વાંધો રહેશે નહીં. આ કામગીરી જોઈન્ટ ચેરિટી કમિશનર દ્વારા નિમવામાં આવેલા બે તટસ્થ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે. આ બે તટસ્થ વ્યક્તિઓ સાથે અરજદાર પક્ષ તરફથી એક અને ખાનગી પ્રતિવાદ પક્ષ તરફથી એક એમ કુલ 2 વધારાના સભ્યો રહેશે. અરજદારને આ સહમતિનું સોગંદનામું રજૂ કરવાની પણ છૂટ આપી છે. જોકે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વિવાદિત હુકમની બાકીની સૂચનાઓ યથાવત રહેશે, પરંતુ ચૂંટણી ફક્ત કારોબારી સમિતિના એ 10 સભ્યોની જ થશે, જેમની મુદત તારીખ 31/3/2026 રોજ પૂર્ણ થઈ ગઈ છે. આ શરતો સાથે હાઈકોર્ટે અરજીનો નિકાલ કરાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.